ફેમિલી કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. ને જો આટાણે આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા ને વાળા બાજુ આપણે જઈએ. ગાયને થોડો ચાર પૂરો કરવાનો હતો તો ચાર પૂરો કરી દઈએ. ને કુલદીપ ને વિશ્વાન બંને ખાવા બેઠા હે ને સાહેબભાઈ ગયા હે નોકરી. તો હાલો આપણે હવે પહેલાં તો ગાયને પહેલાં તો ચાર પૂરો કરી દઈએ. તો અમારી વખતી તિથિ આવી છે એક, કારણ કે આટલામાં હે ને એને લગભગ હે ને બચ્ચા હે આટલામાં એના, એટલે અહીંયા આવી છે પોર હે ને એને પેલી સાઈડ બચ્ચા મેં કહેતા ને આ ફેર પણ જો આવી જી આ સાઈડ. તો જો આટલામાં ફરાઈ જાય ને અહીંયા જો આપણે હવે ચાર પૂરો નાખવો હોય પણ હે ને અહીંયા એકદમ કિચડ થઈ ગયું હે, એટલે પહેલાં હે ને ગાય માતાને પહેલાં છોડી દઈએ ને પછી ચાર પૂરો ને એવું બધું નાખીએ, કારણ કે કિચડમાં હે ને ખાતા ફાવે એવું નહીં. ગમણમાં પણ તમે જોઈએ કહો એકદમ કેવું થઈ ગયું પોલાને એવું બધું કરી ગમણમાં, એટલે આપણે હે ને પહેલાં તો ગાય માતાને આપણે છોડી દઈએ પછી ચાર પૂરાનું રાખીએ. એટલે શું પેલા ગમણમાં પહેલાં હે ને વાસ મારે ને તો ગાય માતા હે ને પછી ચાર ના ખાય ને આવીતા ગાઉટ કરી નાખે. જો કેટલી બધી ચારનો બગાડ કર્યો હે. તો ગાય માતાને પહેલાં આપણે છોડી દઈએ. અમનો જો ખુલ્લા કરી ને હે ને ચાર નાખીને તો ચાર નહીં ભાવતી ગાયને. જો અમારે કેવી મસ્ત લીલી લીલી ચાર હે તો એ ખાતી જોર આવે. બટકું ખાય. હવે જો ખાવા માંડ્યા ધીમે ધીમે. અહીંયા જો કેટલું બધું કીચડ થઈ ગયું છે વરસાદના કારણે, કારણ કે કાલનો હે ને વરસાદ રહ્યો જ નહીં. એટલે આપણે પહેલાં તો હે ને કોરામાં ચાર પૂરો કરી દીધો હે ને હવે હે ને આ બધી સાફ સફાઈ કરવી પડશે, એટલે તડકો આવે ને તો સુકાઈ જાય. તો આપણે અહીંયા કેટલી એકદમ ગંદકી થઈ ગઈ છે, આપણે સાફ સફાઈ કરી દઈએ પહેલાં તો. સાફ સફાઈ કરવાનું ચાલુ છે. ચોમાસામાં હે ને કીચડ વધારે થાય પાછું. હવે જો હે ને અહીંયા જે કોરું થઈ જાય હવે તડકો આવશે એટલે ને શાંતિથી કોરામાં ગાય માતા નીચે શાંતિથી બેઠા, કારણ કે રાતનું કીચડ થાય ને તો રાતે પણ ગાય બેઠેલી લાગતી નહીં. નકર શરીર ઉપર લાગે કે બેઠેલી છે એમ, પણ અહીંયા એટલું બધું કીચડ થયું હોય ને ગંદકીથી હોય ને તો ગાય માતાને હવે જો કોરું ભારીને કે શાંતિથી બેસી ગયા. તો ગાયને પણ જો કોરામાં બેસવું કેવું ગમે. ભેંસ હોય ને તો આવા કીચડમાં બેસી જાય, પણ ગાય કદી બેસે નહીં કીચડમાં. એટલે ગાય માતાને છે ને કોરામાં બાંધવી જરૂરી છે. અને આપણે જો મસ્ત સરસ કરી નાખીએ ચોખ્ખું ને તડકો નીકળે ને તો સુકાઈ જાય તો સારું હોય. ને કાલનો પણ વરસાદ ચાલુ જ છે આવો છક. તો વધારે વરસાદ આવે ને તો આ બધું ધોવાઈ જાય, કારણ કે પ્લાસ્ટર છે ને એટલે અત્યારે છે ને આ ખાડા પડી જાય ને એના લીધે થઈને ગારું થાય. તો આપણે હવે પહેલાં તો સાફ સફાઈ કરી દઈએ હવે ફટાફટ. ને ગાય માતાએ જો હવે બેઠે સ્ટાર્ટિંગ કર્યું ચાર ખાવાનું, કારણ કે હે ને થાકી ગયા બિચારા રાતના. ને બટકું ને જો એ બટકું અને હે ને કોરું છે ને એટલે શાંતિથી બેસીને હવે ચાર ખાય. તો આપણે જઈશું હવે ઘરે. બેન આવી ગયા છે આપણે હવે 12મા દિનથી, તો બહુ હેરાન કરે જો કુલદીપને. જા આ છે એમાં જેઠોનીનું બાબુ છે એદું નાનું. એ બાબુ જા દીદી બોલાવો. એને નહીં આવું તાર ફાન નહીં આવું એને. અમારે હે ને નવિયાને હે ને નાના બાબુ બહુ જ વાલા હે. જો અમારે મોટો થઈ ગયો ને તો એ આમ જો નાનું ગુગુન પઠમ ડમાડે. જો હે આ રહ્યું નાનું ગુગુ છે નહીં, નાનું ગુગુ હે ને. તો એટલે જો ફેમિલી જો શાંત થઈ ગઈ છે. અને આ તો મોડું થઈ ગયું, લેટ થઈ ગયા. ખાવાનું બધું બનાવવાનું હોય પાછું, ને વરસાદ આવે એવું થઈ ગયું છે. સોટા હતા તો આખો દિવસ છક ચાલુ જ હતો, એટલે કોઈ આપણે બહાર નીકળ્યા નહીં.
ને જો અહીંયા આપણે આવી ગયા છીએ તો સાહેબ શું કરે છે જો હવે જો આ સાહેબ શું કરો તમે વિકાસ નહીં થતો એટલે થોડું યુરિયા નાખીએ છીએ કે જે પીડાશ પડે ને એ લીલું થઈ જાય તો ઝાડ થોડું સુકાવા લાગ્યું કારણ કે હે ને અહીંયા હે ને આ જમીનમાં કશું એટલું બધું થતું જ નહીં ને થોડું યુરિયા નાખીએ તો થોડું અંદર પોણી જાય એટલા માટે સાહેબ યુરિયા નાખી તો ઝાડ હટ મોટું થઈ જાય ને મારું ઝાડ રહ્યું ને હટ હુકાવા લાગ્યું હો સાહેબની નજર લાગી એટલે ને સાહેબનું ઝાડ છે ને લીલું સમ હે સાહેબ મારું ઝાડ બહુ તાકાતવાળું તારું રેક દેખ રાખવી નહીં તો તમે તમારા ઝાડની ચોર એક દેખ રાખી તમારા ઝાડની ચોર એક દેખ રાખી એમને આકારે બંધી તો મેડમ સાલ લઈને આવે હે આજ મેડમનો વારો હ ગાયો બદલવાનો ગાયો સાર નાખવાનો તો જો તો અમારી જેમ તમે ના કરીએ હું તો આખો પોટકો લાવીને પછી નાખીને પછી જેટલી ગમણ ભરી દઉં ને પછી ગાયો લાવીને બંધી દઉં આજે મેડમે સોગન ભાગી કેટલા વર્ષોએ તો હવે તો આપણે ખેતરોમાં બધી શેઠાને એવું હ એટલે બાજરો હમણાંથી નહીં લાવતા ગમે નહીં હોય કશું બાજરી નહીં નાખી દે બધી ખંચેરીને ખાઈ જાય રાતે આ હકીકતમાં શું હકો હા આરી જે પૂતળી આવે ને આઈ જ છે આરી એકદમ ખેતરમાં હોય મકાઈમાં ને એમાં ઘણા થાય આ ભૂતળી છે પણ કૂણી છે એમ ચોટશે નહીં હાલે પણ આ કૂણી તો આપણે બાજુ પેલું ખેતર હતું ને બાજરો આવડું આવતા તેમાં નકરું આવું જ છે બેઠા ગમે એમ વાટો તરત પોટલા થઈ જાય જો કેટલા નરકા હોવાના જોયા ને તમે હા તો ચમ કે અહીંયા થોડો ગારો થઈ ગયો ને અહીંયા ચોખ્ખું હ ને શું થોડું વાતાવરણ ખુલ્લું હોય ને એટલે ખુલ્લામાં ઓછા મચ્છર કરડે આ આમાં મચ્છર વધારે કરડે રાતે એટલે ખુલ્લામાં બંધી હોય ને તો ચિંતા નહીં નીચે ચોખ્ખું હોય એટલે જો ગાયને સવારમાં સાન નાખી એના પછી હવે બીજો ફેરો હોય એટલે થોડી ઉતાવળી થઈ કેમ કે અમારી ગાય તો એકદમ શાંત પણ એમ ખાવાના ટાઈમે થોડી ઉતાવળી થઈ જાય ઊભી રહી મગા જો નવા માણસોથી આપણે કોમ કરાવે એટલે આવું થાય ને આ મોબાઈલનો કેમેરો નકરું લાઇટિંગ જ દેખાય હરખું મોટું નહીં દેખાતું તો આપણો મેન મોબાઈલ બગાડ્યો મેડમે પ્રસાદ કહેવાય માતાજીની ગૌ માતાની પ્રસાદ નથી પડી ગાળો પડ્યો એવું જો ગાળો હે તો મોબાઈલ આપણો બગડી ગયો હે અને રિઝલ્ટ હાવ પેલું આવે હે તો થોડું ઘણું હમણાંથી વિડીયોમાં વ્યૂ પણ નહીં આવતા કેમ ને વિડીયો ક્વોલિટી પણ નહીં હોતી તો હવે જોઈએ શું થાય શું નહીં થતું તમે બધા સપોર્ટ કરતા રહેજો તો આજ માટે આ વિડીયો આટલા સુધી જ તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો ઘણા એવું કે લોકેશન બદલો પણ અમારા પાસે એવું કોઈ ટાઈમ હોતો નથી હવે થોડો મોબાઈલ જો હરખો લાવીએ તો થોડા ફરીએ તો લોકેશન બદલીએ તો તમારા બધાનો સપોર્ટ કરજો અમને વરસાદ ચાલુ થઈ ગયો ધીમા ધીમા સોટા ચાલુ થઈ ગયા આપણે તો હવે આપણે આજનો વિડીયો આટલા સુધી પૂરો કરીએ તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને આટલા સુધી બાય બાય અને મળીએ હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ.